હા 3 ટિકિટ બુક કરજો. એ 2 લેડીઝ ની ને 1 જેન્ટ્સ ની એમ. હા 3 ટિકિટ છે. હા હા કાંઈ વાંધો નહીં, 1 કલાક પછીની છે ને? હા અને કઈ જગ્યાએ? ઓકે ના ના વાંધો નહીં, હમણાં અડધી કલાકમાં પહોંચી જઈએ અમે. હા 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 ઓકે કાંઈ વાંધો નહીં, ત્યાં જઈને તમને હું પૈસા આપી દઉં. મનીષા મમ્મી જલ્દી કરો, હાલો પછી આ ટિકિટ અમે બુક કરાવી લીધી છે. રાઈડ હું નાખેશ પણ એટલી બધી, હું તો તૈયાર જ છું. તારી વહુ નહીં આવે એને જ વાર લાગે છે કેટલી, મારે ક્યાં તૈયાર થવાનું હોય. હું તો આ તરત થેલો લીધો ને આ ઉપડી બાર. હા એને બોલાવી આવું હું. મનીષા હવે કેટલી વાર છે? મેં બસ વાળાને કહી દીધું હો, એને અડધી કલાકમાં પહોંચવાનું કીધું છે. ત્યાં પહોંચી જવાનું, તારે બસ વહી જાય કાંઈ આપણી હાટ ઊભી નો રહે. એલા હા પણ મારી એક સોનાની બુટ્ટી નથી મળતી, કઈક ખોવાઈ ગઈ છે. અરે છેલ્લા તો તને આ બધું હુજે છે, ખબર નથી પડતી કેમ એમ. હવે બીજી ગમે એ પહેરે, ખોટી પહેરી લે, ગમે એ પહેરી લે. બસ વાળો હોયો જાહે. મારા ત્યાં 500 રૂપિયા મેં બુક કરાવીને ઓલા આપવાના છે, એને ખબર નથી પડતી તને? નહીં હો, મારે ઈ તો પહેરવી છે. મેં કેટલા સમયથી એના માટે જ લઈને રાખી હતી. હવે મારે શું કરવાનું? હાલો ને હવે કેટલીક વાર છે, ઓલી બસ આઈ વઈ જશે આમ નામ. તમારે તો બહુ તૈયાર થવામાં વાર લાગી. તુંય તે ગયો ન્યા રહ્યો. આની કરતા તો ઓલા મારા ભાઈ ને ભાભી ગયા ને એની યાર વઈ ગઈ હોત તો સારું હતું. ઈ તો ક્યારના પહોંચી ગયા. આવું મમ્મી. હવે તો ઊભી રહે તું છે ને, મમ્મીને જ કહી આવું કે આને હોનાનું બધું ખોઈ નાખ્યું છે એમ. જો તું બિચારો વારો પડાવું. હા બસ તમને તો એવું જ આવડે ને, બાજવા સિવાય કઈ તમને ધંધો છે? એ તારે જે સમજવું હોય સમજ જાય, પણ અત્યારે એન ટાઈમે તને બધું હુજ્યું છે. હવે જો ને તું મમ્મી આ જો આને હોનાનું કઈક ખોઈ નાખ્યું છે. ખબર નહીં હવે કેટલું મોંઘું હોય. મને તો એવું લાગે છે કે એને 50-70 નું ખોઈ નાખ્યું છે બધું. કેટલું આટલું બધું ગોતી હતી હોનાનું કે બધું ખોવાઈ ગયું એમ. હમણાં મેં અપાવ્યું ને, ઈ નહોતી કહેતી કે મારા લગ્ન આપણા લગ્નમાં જવાનું છે તો કે મારી હાટું મને હોનાનું અપાવો, ત્યાં હું બધાને એન્ટ્રી પાડીશ ને આમ ને તેમ ને દેખાડીશ ને મને અપાવ્યું ને એવું બધું. એ બધું ખોઈ નાખ્યું ક્યાંક. મને એવું લાગે છે કે એના ઘરે ક્યાંક કોકને આપી દીધું હોય છે. એના ભાઈને હમણાં જરૂર હતી ને ગયું. મેં એને કીધું તો કે બધું મને આપી દે, હું સાચવીશ. આનામાં કાંઈ વેતો નથી એટલે મને ખબર જ હતી કે આ કાંઈ સાચવવાની નથી. ખોઈ નાખ્યું ને અંતે બોલાય તો એને હું ખોઈ નાખ્યું. લાય તો મનીષા અહીં આય તો. શું છે? મને તૈયાર થવા દો ને, મોડું થાય છે. અહીં નીચે આવી તો પેલા, ભલે મોડું થાતું મારે કામ છે. આવ. આ ભાવિન શું કહે છે કે તે લાખ રૂપિયાની હોનાની વસ્તુ ખોઈ નાખી. હું ખોઈ નાખ્યું તે? તને નહોતું કીધું કે મને સાચવવા દઈ દે? આવ તારામાં કઈ બુદ્ધિ જ નથી. દીધું હોત તો કઈ ખોવાત. હવે શું કરશું? અત્યારે જવાનું બરાબર ટાઈમ થયો ને તે વસ્તુ ખોઈ નાખી. હવે ક્યાં ગોતશું અત્યારે? કાંઈ લાખ રૂપિયાની વસ્તુ નથી ખોવાની. આ હાવ ખોટું બોલે છે. ખાલી એક બુટ્ટી સોનાની ખોવાઈ ગઈ છે. ખોવાઈ તો નથી ગઈ પણ મેં કબાટમાં મૂકી હતી, પણ હવે ઈ મળતી નથી. આ તો હું હારી છું, તને કાંઈ કહેતી નથી. મારી હાવું હોત ને તો તને ઘરની બહાર કાઢી મૂકે. આટલું હોનાનો પેચ હું આમ જરી કે હોનાની હળી પડી ગઈ હોય ને તોય અમને કેટલું કહી દેતા હતા. અને તને તો કઈ ખબર જ નથી પડતી. જ્યાં હોય ને બધું આડું આડું મૂકી જ દે. ખબર ન પડે કે આપણે સીધી રીતે તિજોરીમાં મૂકીએ એમ. કઈ બુટ્ટી હતી ઈ તો ક્યાં અહીંથી અમે આપેલી હતી ઈ કે તારા મમ્મીના ઘરની ખોઈ નાખી? ઈ તો મારા મમ્મીએ મને બર્થડે માં અપાવી હતી ને, ઈ ખોવાઈ ગઈ. તો કાંઈ વાંધો નહીં, ભલે બીજી ખોવાઈ જાય, જવા દે તું તારે. અને તમે બે અહીં પડ્યા રહ્યો, હું તો જાઉં છું બસમાં એકલી રહ્યો.